jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે સરકારી ક્ષેત્રની ગ્રામીણ બેંક અને મિત્રો કોમર્શિયલ બેંક સહિતનું 1.44 લાખ કરોડ જેટલું દેવું છે તેવા આંકડા અત્યારે સામે આવ્યા છે। અને મિત્રો, કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ ધિરાણ લીધેલું છે। અને મિત્રો, રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા વધારે દેવું છે અત્યારે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો, તેથી અત્યારે ખેડૂતો રડી રહ્યા છે। મિત્રો, લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા સવાલો ઊભા થયા છે કે વીજમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી। ત્યારે મિત્રો, હાલની અંદર જાન્યુઆરી મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને મિત્રો આ મહિનામાં નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે। ત્યારે મિત્રો, ખેડૂતોને 0% વ્યાજે મંડળી લોન આપવામાં આવે છે અને મિત્રો તેનું વ્યાજ સરકાર ભરે છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો, શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, અત્યારે તમે જોતા હશો કે ગુજરાતના ખેડૂતો માથે લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો સરકાર અવનવાર દેવા માફીની જાહેરાત કરે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફ થતા નથી। અને મિત્રો, અત્યારે ખેડૂતોને લોન લેવા માટે પણ સરકાર આગળ આવે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી। તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ના બજેટને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો, કેન્દ્રીય બજેટ 2026 હવે બહુ નજીક આવી ગયું છે અને મિત્રો અત્યારે નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ કરશે। અને મિત્રો, આ બજેટની અંદર ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થવાનું છે અને મિત્રો આ તેમનું સતત 9મું બજેટ ભાષણ છે અને મિત્રો જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। મિત્રો, 27 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક, બજેટ પહેલા 27 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક અને સંસદના બજેટ સત્રની શરૂઆત થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000 રૂપિયા ખાતામાં જમા। મિત્રો, અત્યારે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ખેડૂતોને કીધું છે। અને મિત્રો, ખેતીની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનવામાં આવ્યું છે અને મિત્રો જેમાં ખેડૂતને 11 આંકનો એક નંબર મળે છે અને મિત્રો આ રજીસ્ટ્રેશન ગામના VCE પાસે તમે કરાવી શકો છો। અને મિત્રો જેને માટે તમારી પાસે આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે। મિત્રો, આ બે વસ્તુની જરૂર પડે છે અને મિત્રો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। મિત્રો, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે। મિત્રો, વર્ષ 2026 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। મિત્રો, સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં સહાય
આપવામાં આવે છે। મિત્રો 2026ની જોગવાઈઓમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખોલવામાં આવ્યું છે અને મિત્રો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને વ્યક્તિગત ધોરણે જમીન કાંટાની તાર વાડ બનાવવા માટે અત્યારે સરકાર તરફથી 15,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે અને મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર અત્યારે થાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ માટે ખાસ ચેતવણી। મિત્રો ગુજરાતીઓ દરેક જણ આ સમાચાર ધ્યાનથી સાંભળજો। મિત્રો કેન્દ્ર સરકારે રસ્તા પર વારંવાર બેદરકારીના લીધે વાહન ચાલકોને રોકવા માટે કડક વલણ અપનાવ્યું છે। મિત્રો માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમમાં એક સુધારો કર્યો છે। મિત્રો હવે જો કોઈ વાહન ચાલક એક વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો મિત્રો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ અથવા તો મિત્રો રદ કરી દેવામાં આવશે। મિત્રો આ એક નવો નિયમ છે અને મિત્રો તે જાન્યુઆરી 2026 થી અમલમાં આવ્યો છે અને મિત્રો અત્યાર સુધી 24 ગંભીર કેસોમાં લાયસન્સ રદ કરવાની પણ મંજૂરી હતી। જો કે મિત્રો નવા નિયમ સાથે અત્યારે મિત્રો હેલ્મેટ ન પહેરવા પર પણ અત્યારે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે અને મિત્રો સરકારને કાયદેસરની કાર્યવાહી કરશે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે અને મિત્રો આ 5 ઉલ્લંઘનો તમારું વાહનનું લાયસન્સ રદ કરાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય। મિત્રો ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ તથા મિત્રો તયકતા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે જન્મ પ્રમાણપત્રના નિયમમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે। મિત્રો હવેથી બાળકના જન્મ દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખાવવાની પૂર્ણ છૂટ આપવામાં આવી છે। મિત્રો અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક સરકાર અને અન્ય કામગીરીમાં મુશ્કેલીઓ પડતી હતી અને મિત્રો આ નવા નિયમથી માતાઓએ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી લડવી પડશે નહીં અને મિત્રો તેના કામ સરળતાથી થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના 10,000 થી વધુ ખેડૂતોનું દેવું માફ। મિત્રો અત્યારે ખેડૂતોમાં દેવા માફીને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે સરકાર દ્વારા જાણવા મળ્યું છે કે 2026ની અંદર જો ગુજરાતની અંદર ભાજપ સરકાર બનશે તો મિત્રો ગુજરાતની અંદર 10,000 થી વધુ ખેડૂતોનું દેવું માફ થશે અને મિત્રો અત્યારે તમને ખબર હશે કે ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવવાની છે અને મિત્રો અત્યારે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના 10,000 થી પણ વધારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। મિત્રો શું આ વખતે ખેડૂતોના દેવા માફી માટે અત્યારે ખેડૂતોને લાલચ આપવામાં આવી રહી છે? મિત્રો અત્યારે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।